नवदुर्गा मात की, आवड़ाई मात की, मोमाई मात की, रवेची मात की, रोजियाई मात की, वीरवाचरा डाडानी, हिमेश्वर महादेव की, अरणेश्वर महादेव की, मत्स्यावीर डाडानी, प्रेम से बोलिए नमः पार्वती पति हर हर महादेव। या देवी सर्वभूतेषु या देवी या देवी सर्वभूतेषु वाणी रूपेण संस्कृता। ओम नमो तस्यै नमो तस्यै नमो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ ए वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्न कुरु मे देव सर्व कार्यसु सर्वदा सर्वदा सर्वदा। जय अम्बे मां दुर्गा भवानी,
જય અંબે માં તુરજા ભવાની એ જય અંબે માં તુરજા ભવાની જય અંબે માં કાળી માં મેઘપર ટીટોળી ગામના દરેક ભાઈઓ તથા બહેનો, યુવાનો, બાળકો અને નાની બાળાઓ, આપ સૌનું મેઘપર ટીટોળી નવદુર્ગા ગરબી મંડળ હાર્દિક સ્વાગત કરે છે. અને દર વખતની જેમ આ વખતે આપણે જે આ નાટકનું આયોજન કર્યું, જે નાટક દર વખતે ગૌશાળાના લાભાર્થી હોય, આ વખતે આ નાટક છે ને આપણે ભગવાન કૃષ્ણના મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે રાખેલ છે. એટલે મંદિરનું નવનિર્માણ કરવાનું છે. ટૂંકમાં મંદિર છે પણ એ મંદિર પાછું નવેસરથી બનાવવા માટે છે. આમાં જે કંઈ આપણા ગામનો ફાળો થશે તે બધો મંદિરની અંદર વાપરવામાં આવશે. તો દરેક ભાઈઓ શાંતિથી બેહો, શાંતિથી નાટક જોજો અને ભગવાને જે આપ્યું હોય ને એમાંથી આપજો. આજે નાટક રાખેલ છે આપણે અહીં બે, એટલે આમ તો એના બે પેટા વિભાગ જ છે, બે નાટક નથી કોઈ. પહેલો વિભાગ આવશે દાનેશ્વરી કર્ણનો અને બીજો વિભાગ આપશે શેઠ સગારસાનો. દાનેશ્વરી કર્ણ છે તે જ શેઠ સગારસાનો અવતાર છે. એટલે આમાં કોઈ નવીન નથી. નાટકના ખાલી વિભાગ બે છે, નાટક બે નથી, એક જ નાટક છે. અને મિત્રો એકલું યાદ રાખજો કે જેની દીધું ને એના જ નામ રહ્યો. આ દાનેશ્વરી કર્ણનું એટલા માટે નામ રહે છે કે પોતાનું મોત પણ પોતે દાનમાં આપી દીધું. આખ્યાનની અંદર આવશે, તમે બધા જોજો. જેને ભગવાન સૂર્ય કવચ અને કુંડળ બે કર્ણને આપેલા હતા, એના પિતાએ. જ્યાં સુધી કર્ણ આગળ કવચ અને કુંડળ બે વસ્તુ હતી ત્યાં સુધી કર્ણ સુરક્ષિત હતો. દુનિયાનો કોઈ યોદ્ધો કર્ણને મારી શકે એમ નહોતો, ખુદ કૃષ્ણ પણ ન મારી શકે. આ જ કર્ણ જ્યારે ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઈ અને કર્ણ આગળ કવચ કુંડળ માગવા માટે આવે ત્યારે કર્ણ પોતાનું મોત હસતા મુખે આપી દે છે. મોત બીજાને આપવું એનું નામ સાચું દાન કહેવાય અને એનું નામ પરોપકારનું કાર્ય કહેવાય. એટલે તો આ કર્ણનું નામ રહ્યું છે. જ્યારે ઇન્દ્ર બ્રાહ્મણના રૂપે આ કવચ અને કુંડળ લઈને નીકળ્યા ત્યારે કર્ણએ એને બોલાવ્યા હતા, ભૂદેવ પાછા વરો. તો ઇન્દ્રએ કીધું કાં? કે મને આજ દી સુધી એમ થતું હતું કે હું આ પૃથ્વીનો જ માલિક છું, આ પૃથ્વીનો એક ખંડણીયો રાજા છું. કારણ કે મારો માલિક તો દુર્યોધન છે, કર્ણ અંગ દેશનો રાજા હતો. પણ આજ મને સાબિત થયું કે તમે મારે ત્યાં એક બ્રાહ્મણ બની અને ભિક્ષા માગવા માટે આવ્યા
અને મેં જો સ્વર્ગના રાજાને ભિક્ષા દીધી હોય તો આજથી સ્વર્ગનો રાજા હું કહેવા, તમે ન કહેવા. આવા વ્યક્તિના નામ રીએ. નામ રાખવું બહુ અઘરું છે. અને છેલ્લે આ સગાડસાનું આખ્યાન છે, તેની અંદર એક ભજન આવે અને એ ભજનની કડી બહુ સરસ છે. આ ગોવિંદભાઈ જ ગાહે. છેલ્લી કડી છે, શિર મળે પણ સમય ન મળે, સાધુ છે મહેમાન. અવસર આવે પાછા ન પડી, ભલે કાયા થાય કુરબાન. મિત્રો, સમય નથી મળતો, બાકી બધી વસ્તુ મળી જાય. જ્યારે આપણને આ અવસર, આવો સમય મળ્યો દાન દેવાનો, અને એ આપણો બાપ કારિયા ઠાકરને આ દાન દેવું. બધા ઈશ્વરના જ સંતાન છે. પૂજ્ય પાંડુરંગ દાદા કહેતા, વિશ્વે સૌ સંતાન તમારા, ભૂલી ફરે તુજને. કે આખું વિશ્વ જો ભગવાનના સંતાન હોય તો આપણે પણ આ કાળિયા ઠાકરના સંતાન છે. આજ આપણને સમય મળ્યો, એ સમય ન ચૂકતા સમયને બરાબર સાચવજો. ચેલૈયાએ જેમ કીધું હતું એના માસ્તરને, એના ગુરુને, કે શિર તો આવા માથા તો 1000 મળશે, કારણ કે મારા તો 1000 જન્મ થવાના છે, એટલે 1000 મારા માથા મળશે, પણ હું કામના? જો હું સમય ચૂકી જાઉં ને તો કંઈ કામનું નથી. એવી જ રીતે આજે આપણે સમય મળ્યો, પૈસા હોય કે ન હોય, પૈસા તો કાલ મળી જાય, પણ આ સમય નહીં મળે ભાઈ. આજે રૂડો અવસર છે, સમય છે, ભગવાને જેને જે આપ્યું હોય એ આપજો. પ્રેમથી ફાળો લખાવજો અને નાટક જોજો. અને આજે ગામજનોના આગેવાનો તરફથી દર વખતે આપણે આ ફાળામાં ફંડ જે કંઈ થતો એ રોકડા રૂપે લેવામાં આવતો. આ વખતે એવું ગ્રામે નક્કી કર્યું છે કે કંઈક થોડોક ફાળો બધા વધારે લખાવજો, અને કોઈ આગળ ન હોય તો ઉધાર પણ લખાવી શકશો. બિના સંકોચે, કોઈ જાતનો સંકોચ રાખ્યા વગર કોઈ આગળ ન હોય તો ત્યાર પછી આપી જાજો, કોઈ વાંધો નથી. માટે ફાળામાં લખાવવામાં કોઈ લોભ ન કરજો. અને મિત્રો, હવે જે નાટક શરૂ થવા જઈ રહ્યું, તે નાટકની જે પાત્રવરણી છે એ તમને કહું, સાંભળો. દાનવીર કર્ણ અને શેઠ સગાડસા. પાત્રવરણી આ પ્રમાણે છે. ગજાનંદ મહારાજના પાત્રમાં આંબલિયા અમીર વજસી, રિદ્ધિ સિદ્ધિમાં છુછર દિલીપ પર્વત, આંબલિયા નેભા પર્વત. ડાગલા બાજીમાં આંબલિયા દેવસી એભા, ગાનેવાલીમાં આંબલિયા નેભા, આંબલિયા વજસી, છુછર અશોક, જોગલ વિજય. દાનવીર કર્ણ છુછર ડાડુ પીઠા, ઇન્દ્રદેવ ફોગા બુદ્ધા, સૂર્યદેવ છુછર વજસી વેજાણમ. બાણાવળી અર્જુન, રામસિંહ પર્વત, ભગવાન શ્રી કૃષ્ણ છુછર કરશન આલા, શેઠ સગાડસા છુછર એભા પીઠા, મહાત્મા સાધુ ચાવડા હેમત રણમલ, મુનિમજી ચાવડા જગા કારા, ચેલૈયો નારણ મેઘા, માસ્તર છુછર અરસી નાથા, અને ખેડૂત ચાવડા કારુ અને ચાવડા ધના. ગ્રામજનો આંબલિયા અમીર, કંસાઈ ચાવડા ધના ખીમા, પ્રકાશ ગ્રોહેલ, બાળ કલાકાર છુછર દેસુર, છુછર વિપુલ, આંબલિયા જીગર, બુદ્ધા પર્વત, દીપચંદ છુછર રામસિંહ પર્વત. રાણી ચંગાવતી છુછર મેરામણ પર્વત, માતા કુંતા છુછર દિલીપ પર્વત, રાણી પ્રભાવતી ચાવડા કાના રામા, સખી આંબલિયા વજસી લક્ષ્મણ આંબલિયા નેભા પર્વત, દીપાવલી આંબલિયા વજસી. અને ભેટિયા, એ તો મને બધા ઓળખો જ છો, સાજિંદા કલાકાર ગાયક, જેના ઉપર આપણું 5% નહીં, 10% નહીં, 25% નહીં, અને 50% નાટક અમારું જો હાલતું હોય તો એ કલાકાર છે છુછર ગોવિંદભાઈ નગાભાઈ, તથા નંદલાલ મિસ્ત્રી, ઉસ્તાદ પ્રેમદાસ બાપુ, ઢોલક પ્રકાશ મહારાજ, બેન્જો કાનાભાઈ ઉપલેટાવાળા, મંજીરાનો રણકાર મંગાભાઈ તથા નંદલાલ, માઇક સેટિંગ ભાયાભાઈ લાંબાવાળા, ચાવડા વેજા મારખી, લાઇટ ડેકોરેશન જેસાભાઈ વેજાભાઈ રાજુભાઈ, અને વિડીયો સ્ટોર ચાવડા સામત પાલા,
અને કૃષ્ણ ઓડિયો વિડીયો ખંભાળિયા, મંડપ સર્વિસ કોટેશ્વરી મંડપ મેઘપટ્ટી ટોળી અને ભગવતી મંડપ સર્વિસ, વેશભૂષા સાજણ પીઠા આંબલિયા પબા સાજણ છુછર રાજસિંહ દેવા, મેકઅપ મેન છુછર આજા મેરુ આંબલિયા કેશુર આલા, સહ આયોજક વિનુભાઈ ગોકાણી છુછર નગાભાઈ, ચાવડા લખમણભાઈ, ચાવડા સાજણભાઈ, આંબલિયા લખમણભાઈ, આંબલિયા ગોવિંદભાઈ, આંબલિયા પાલાભાઈ, આંબલિયા સોમાતભાઈ, ચાવડા ભીખુભાઈ, આંબલિયા આલાભાઈ, નવ દુર્ગા ગરબી મંડળના સભ્યો સર્વે ગ્રામજનોનું હાર્દિક ભાવભેરું સ્વાગત કરે. હવે નાટકની શરૂઆત થાય. જાજો સમય ન લેતા ફરી આપણે મળશું. બોલો શ્રી નવ દુર્ગા માત. સર્વ ધર્મ પ્રેમી જનતાને મેઘપટ્ટી ટોળી વડીલગણ અને સર્વ દ્વારા સ્વાગત કરવામાં આવે છે. સૂચના ફક્ત એટલી છે, જે કોઈ મહેમાન હોય એમના માટે આ સાઈડમાં જગ્યા રાખેલ છે, એટલે મહેરબાની કરીને પોતાનું સ્થાન અહીં લઈ શકે છે. બે બાજુ ચા માટેની કેન્ટીન પણ રાખેલી છે. આવેલા દરેક મહેમાનને વિનંતી કે ત્યાં ચા પાણી માટે જઈ શકે છે. ખુલ્લો કેન્ટીન છે, ગ્રામજનો માટે પણ રાખેલું છે. આજના શુભ દિને મહારથી કર્ણ યાની કે શેઠ સગારસા. મિત્રો, વાત એવી કંઈક છે કે અહીંયા કૃષ્ણની કાયરતા અને કૃષ્ણની કળા બેયને ખીલવવામાં માતા કુંતા પોતાની સ્વાર્થપણું બતાવે છે. અહીંયા દુર્યોધન જેવા મહારથી, અર્જુન જેવા બાણાવરી પોતાનો નિચોડ પણ ઠાલવે છે. એ અંક જ્યારે પૂરો થશે ત્યારે બીજા અંકની અંદર શેઠ સગારસા, જે કર્ણનો જ અવતાર છે, બે ભાગમાં વિભાજિત એવા આ મહાવીર કર્ણને આપણે નિહાળીએ. મિત્રો, આની અંદર એક રસ પણ એવો નાખેલો છે કે વિવિધ રસોમાંથી ધર્મ, ટેક, કર્મ અને ફરજનું જો પાલન કરાવતું હોય તો આ નાટક છે દાનવીર કર્ણ યાની કે શેઠ સગારસા. આપણે સૌ એટલા માટે ભેગા થયા છીએ કે આપણા શાસ્ત્રને, આપણી સંસ્કૃતિને અને આપણા ધર્મને પાના પલટાવીએ. એ ધર્મનો નજારો કરવા માટે યથાયોગ્ય દરેક સભ્યએ પોતાનો ફાળો આપી અને કળા રજૂ કરશે. અને એ કળાને શણગારવી આપણા હાથની વાત છે. મિત્રો, શરૂઆત આપણે ગરવા ગજાનનથી કરીશું. તો ગજાનનને આ સ્ટેજ ઉપર આમંત્રણ આપી હાસ્યનો હિલોડો, કરુણતાનો રસ, કપટતાની કાયા અને ધર્મનો નેજો, આ ચાર વસ્તુનો સમાગમ કરી નાટકની શરૂઆત કરીએ. સોને કી છડી, રૂપે કી મસાલ, અરે જરિયાન કા જામાવાળી, આરાસુરા ગબરવારી, અરે પાવાગઢના પહાડવાળી, પતાઈ રાજાની પત પુરનારી, અરે મહાકાળી ગજાનન પધાર હે. ગજાનન મહારાજ કી જય. હાલો ગજાનંદ મહારાજ જય જય, ગજાનંદ મહારાજ જય જય, ગજાનંદ મહારાજ જય જય, ગજાનંદ મહારાજ જય, ગજાનંદ મહારાજ જય જય, ગજાનંદ મહારાજ જય જય, ગજાનંદ મહારાજ જય જય, ગજાનંદ મહારાજ જય. પાર્વતીનો પુત્ર ગજાનન
અરે રામ રામ ડાગલાજી, રામ રામ. 2 મહિના થયા ભેરા રખડીના. રામ રામ. રામ 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 રામ. કેમ મજામાં છો ને? ઓ આનંદ હો. તમને કેદીની તમારી વાટ જોતો હતો, તમે પાસે જડતા નહોતા ગયા. એવું અમારું શું કામ કર્યું? હવે તમારે થોડોક ટેકો દેવાનો છે. ટેકો તમને નહીં દઈ અમે. કઈ ટેકો અમે ફોગાને દે. એ ચૂંટણીની વાત નથી કરતો, ચૂંટણીની વાત નથી કરતો હું. તો એ શું વાત છે? અરે મારે તો કઈક ફાળો કરવો છે, એની વાત કરું છું. હા તે ફાળો તો મારે કરવો છે. લ્યો અહીંયા નદીને કાંઠે લીધું ને એના ઘણા બાકી છે તો કેજો, હું અહીંયા આવી ફેરો. અરે એવો ફાળો ઘરનો ફાળો નહીં, અહીં વળી કયો ફાળો? કોઈ સેવાનું કામ હોય, કોઈ સમાજનું કામ હોય, હા એવું કામ હોય, હા એવા ઠાકોરજી મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો છે, ઈના ફાળો કરવાનો. એનો ફાળો કરવાનો. ઠાકર ભગવાનનો ફાળો કરવાનો. હા હા. ઠાકર ભગવાનનો ફાળો કરવો અહીંથી મને 1000 રૂપિયા દ્યો ને તો હું ઠાકર ભગવાનને દ્વારકા મંદિરમાં મેલી આવી. અરે તમે તો કોઈ વાતમાં સમજો કે નહીં? અમે શું સમજીએ? અમને બીજી શું ખબર હોય? અરે હું તમને એમ કહું, ઠાકોરજી ભગવાનનું મંદિર ગામમાં હોય, હા ગામ રળિયામણું લાગે, હા સેવા પૂજા થતી હોય, હા બહારનો કોઈક માણસ આવે તો એમ કે ગામ છે, બરાબર છે. ગામ એવું સરસ મજાનું સુંદર મજાનું મંદિર બન્યું હોય, ઈવો ફાળો કરીએ તો આપણું ગામ શોભિતું લાગે. દ્વારકામાં લઈ જવાનું નથી, ત્યાં તો ઘણું છે. બરાબર. તો એમાં એવું છે, જો આપણે બીજાઓને ઠાવકું લગાડીને આમ તે કરી તો આપણા ગામના છે એ ક્યાં જાય ફાળા દઈ દઈને અહીં રહે પછી? હા રીત ને, એમાં શું વાંધો? એટલે એમાં તો કઈ વાંધો નહીં. અવાર ભગવાનની મહેરબાની નામી કરી છે, ગાડા માથે જાય મેં થોડીક માંડવી દઈ. હા એટલે કંઈક સારું મજાનું મંદિર થઈ જાય હા તો ત્યાં જઈએ તો થોડી આત્માને કંઈક શાંતિ મળે અને ગામની એક શોભા છે. હા પણ એ તમારે જે ફાળો જોતો હોય થઈ જાય. બોલો બીજી એની ચિંતા ના કરો, હવારે તમે રાજી થઈ જાઓ. એમ ઓહો. તો હવે તમે રોકાય એક નળંગ ધણંગ છો કે તમારે આગળ પાછળ કઈ છે? આગળ નહોતું નહીં તો વીવું ગયું, પાછળ હે એ ઓલી ઓલું હમણાં ચાલુ થયું ને નેટમાં, હા તે મેં મગાવી તો હતી, જો આવી ગયું એ તો નકર આમ ને આમ. ભાઈ એવું કઈ કરો, તમને એકલા હો તો આ બધા ગ્રામજનો ધોકા મારીએ, હવે એકને નહીં હાલે. આથી હાલો ને તો થોડુંક ટ્રાય કરું. જો નેટમાં આવી ગઈ એ તો વાંધો નહીં આવે, કારણ કે એ થોડુંક અટાણે એનો આમ બહુ માન છે એટલે વારો નથી આવતો આવવામાં. એમની અટાણે 4G નું કવરેજ સારું છે તો તાત્કાલિક તમે મગાવો. હા તે હાલો ને મગાવી. આવી જાઓ રંગલીએ. તમે કહેતા હતા ને મેં તો આ 2 મગાવી હતી, પણ આ દિવાળીની કિંમત છે ને એક તો ફ્રી આવી. બોલો બોલો બરાબર હે ને ભાઈ? ખોટું છે એમાં ભાઈ? હવે બોલો બોલો. તમને અહીંયા બોલાવવાનું કારણ શું છે કઈ ખબર છે તમને? ના ખબર નથી હો. આમ આવે ગઈટી બોલ ને. હવે અહીંયા જાણે ઓલા ભાઈ ઉભા ને હું નીકોરા લે ભાઈ એ કયું ના કહે કે તમારે કઈ આગળ કે પાછળ. મેં આગળ નહોતું તો બધું વીયું ગયા, નવું ગોઠવું પાછું. બરાબર થી હવે આ આપણે અહીં મદદ કરવાની છે. જીવાની મદદ કઠામણા લે આ તો બહુ ભાઈ એ મદદ આપણે અહીંયા ફાળો કરવાનો છે, મંદિર બનાવવું એની. હા તી જો તમે કંઈક દાખલો કરો તો આપણે ગોઠવી. તમારા નામ તા કયો, નામ તા કયો, મારે રોકું હું એમને બોલ્યા. દાખલો તારાથી થાય. એટલે હું કરી તો કઈ વાંધો નહીં, પણ હવે તારું નામ શું છે? દીપાલી. દીપાલી. આની કો હવે તારું નામ શું? દિશા. હા આમાં હવે બોલો બોલો. તારું નામ શું છે? મારું નામ દક્ષા. નામ શું છે? વારે વાહ, જોયું ને એક જ રાશિના પેરા થયા ને બધાય, ઘટે જ નહીં ને, બધી મારી રાશિની છે. જોયું તમને નહોતો કહેતો? હા સાચી વાત લ્યો. આ 4G નું કવરેજ આયેલું હોય જોરદાર તમારું. આયલું કઈ વાંધો નથી આવે એમ. નામી ના ગોઠવાય. હવે તમારું ગાડું હાલીએ લ્યો. હાલીએ ને. હવે ઓરિયા આપણો ઓલો ઝીણકો ભાઈ ગયો ઈ ગયો તી કઈ પતો નથી દેતી. શું થયું ને? ફોન માર દે. હા હા હવે ઈ જો આવે તો કઈક હું કરી આવે ઈ કેતો તો. હું 12 મહિના થી ગયો, મેં તો દીઠો નથી. હવે જો ફોને મને તો નથી આવતા, હા અમારે 2 ભાઈઓને ઊંડો વાંધતો હોય ને, હા એટલે મને ફોન બોન તો આવે નહીં. હા. એટલે ઈ આવે તો કઈક ખબર પડે. આવ ભાઈ આવ, આવ ભાઈ આવ, આવ ભાઈ આવ. બોલ ભાઈ તે મને બોલાવ્યો. હા રામ રામ. રામ 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 રામ. અરે પણ આ બધું શું છે આ તારે દઈ?
અરે વાહ આ બધું આવું કેદી ગોઠવેલું આલું આઈક ઓલું ક્યાં ઓલું આઈકલું હતું ઈ ક્યાં છૂટાછેડા 1.5 લાખમાં. અરે હું વાત છે એના જેવી કઈ વસ્તુ મળે યાર ઈતા ખરેખર મને હાવ ગમમાં છે. હું વયું ગયું તે દીનું, હા પણ હવે પછી આ છોકરી હતી ને મેં કહ્યું આને માં કરી દઉં. હા બરાબર 2.5 લાખમાં. 2.5 લાખ તું તો હા ફોરેજ પતાવતી બધું આપણે બિઝનેસ કરીને એક્સપોર્ટ ઇમ્પોર્ટનો. એવું હોય તું ક્યાં છો ક્યાં ઈતા કે મને મુંબઈ. હે તું મુંબઈ આલી ગયો હા હા. અરે અહીંયા તને નાડી બાંધતા નહોતી આવડતી અને તું મુંબઈ આવું કરી આવ્યો એ નાળી બાંધવાનો જ ધંધો પકડો. એવું હોય હા. વારે વાહ એ ઓરિયા ઓરિયા બોલ ને આ જોયું ને આપણો ભાઈ અહીંયા અહીંયા ભેહું પાતા નહોતી આવડતી કઈ આવડતું નહોતું ને જોઈ લે આ કેવું ગોઠવી આવ્યો ક્યાંક બારા નીકળે તો હિકે બધું જોયું જોઈ અહીંયા મને હક દેતા હતા તમે. તે હું તને દુઃખ દેતા હતા ભાઈ દુઃખ જ દેતા હતા ને. એ ઓલું કરી લે, એ ઓલું કરી લે, આમ કર લો આમ કર લો. એ તો કરવું પડે ઝીણકા ભાઈડો ભાઈને મુંબઈ બધું. વયો ગયો. એ અટાણે જલસા કરે, નાળિયું ઊની છોડે ને બાંધે ને બધું કરે. અરે વાહ ભાઈ વાહ સાચો લે ને ભાઈ તું હવે જાણે એવું છે ગોવિંદભાઈ અમે આ બધો પરિવાર બહુ હામટો છે અને તમે કંઈક મોજ કરાવો ને એકાદું ગીત ગીત ગૌરાવો રમીએ અરે મુંબઈ ના જઈએ અમે, મુંબઈ ના જઈએ અમે. મારા પીપરાના પાદરમાં એ વાઈગા હોલીડાના ઢોલ રે વાઈગા હોલીડાના ઢોલ તો મારા ચીતને હોલીડાના ઢોલ તો મારા ચીતને હે મારા પીપરાના પાદરમાં ગોવિંદભાઈ, આ મને આ ગુજરાતીમાં મજા ના આવી હો. અમે એને અંગ્રેજી જ બોલી હે, તમે આ ગુજરાતીમાં કંઈક બોલ્યા, મને સમજણ જ ના પડી. એ ભાઈ બોલ બોલ તારી કંઈક લાગુ ગાલે તો આલે ને આલે અહીંયા 30 વરહ ગામમાં કાઢ્યા તને શું લાગે શું કરવું ગોવિંદભાઈ? અરે આવે આવે મોટ કર બધું સેટિંગ થાય તારા હારું કાનભાઈ બેનજો હારો વગાડજો ભાઈ જય સાલ ઓલા ભાઈ આવ્યો હતો ને બેનજા વાળા ઈ કરુણતાનું આવે ને તઈ જ નીંદર આવતી હતી હવે શું પ્રોબ્લેમ હોય ઈ ખબર નથી जाने से उसके जाएगा बड़ी मस्तानी है मेरी
બાય બાય, હેલો હાઉ આર યુ, હેલો હાઉ આર યુ. તું શું કરો યાર, મને કઈ ખબર નથી પડતી. અમે લોકો એને અંગ્રેજી ને હિન્દી બોલવાનું. એવું હોય? હા. આ હું કેદી શીખી ગયો. અને અમે હાલતા નાસ્તો અંગ્રેજીમાં કરીને, જમી અંગ્રેજીમાં, ડિનર ને લંચ ને એવું કરી. બરાબર. હા. હા, મેં એકવાર તને કે જોયો તો રાતે. હા. ત્યાં તો અંગ્રેજી જેવું લાગ્યું નહીં કે આટલા પાંચા ઊંચા ચડાવલ હતા ને આખો લબર થબર ભીરો તો ત્યાં અંગ્રેજી ક્યાં થાવી ત્યાં હે ને તેલના ડબ્બા ખાલી કરવા જતો હતો. લે ઓ ભાઈ સાચું. હવે જાણે એવું છે, બોલ. હવે આપણે આ કુકર ધૂણાવી લઈએ. હા હા. બરાબર ને? એમ તો આ બધા વડીલ બેઠા ને મજા આવી હતી કે નહોતી આવી? ત્યાં કયો મરી ગયા તૈયાર થવામાં. હવે તમારે કઈ એવું હોય તો બોલ કરવાનું હોય તો કેજો, બોલ દેજો. અમારું તો આયલું રહે. તને સારું લાગે ને? હા હા, બહુ સારું લાગે એવું. બોલો શ્રી નવદુર્ગા માત કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. મેઘપર ટીટોળી નવદુર્ગા ગરબી મંડળ એના આગળ જે કંઈ ગામના રૂપિયા આવ્યા હતા, એટલે આ ગામના જ રૂપિયા છે. આ નવદુર્ગા ગરબી મંડળના સભ્યોના કોઈના નથી. આ જે રૂપિયા બોલવામાં આવશે ને એ આખા ગામના છે. એના આગળ જમા પડ્યા હતા. ઠાકર બાપાનું મંદિર થાય તો એ અમારા રૂપિયા નું કરવા વળી રૂપિયા આવતે વર્ષ થઈ જાય. તો અમે આ રૂપિયા દરેક ગરબી મંડળના સભ્યો, એટલે નાટકવાળા, આ વગાડવાવાળા, ગાવાવાળા બધામાં આવી જાય. હું પોતે આવી જાઉં, નવદુર્ગા ગરબી મંડળનો સભ્ય છું. તો નવદુર્ગા ગરબી મંડળ વતી અને ગામના રૂપિયા 51,000 રૂપિયા નવદુર્ગા ગરબી મંડળવાળા ઠાકર બાપાના મંદિરમાં આપે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. મિત્રો, આ કોઈ અમારા રૂપિયા નહોતા. આ અમે બોલ્યા નહીં. અમારા ફાળા અમે અલગ બોલવું. હવે વળી એમ ન થાય કે આ મંડળવાળા બધા દહીં નથી દીધા ને આમાં 51,000માં. આ તો ગામના રૂપિયા હતા અને અમારા આગળ જમા પડ્યા હતા. કોઈ ઉપયોગ હમણાં કરવાનો નહોતો. બધું માઇક છે, મંડપ છે, ગરબી છે, બધું ટોટલી સગવડ છે. એટલે કીધું આમાં આપણે ફાળામાં આપી દઈએ. હવે ખાસ એક સૂચના, 12 ગામથી જે મહેમાનો પધારેલા છે તે આ વચમાં ન બેસતા, આગળ આવજો, તમને અહીં અમે જગ્યા આપી દઈશું. અને બીજું, આપણા ગામનો જે ફાળો થશે તે મંદિરમાં રહેશે. અને 12 ગામના મહેમાનો જે આવ્યા જે કાંઈ ફાળો આપશે તે ફાળો ગૌશાળામાં જશે, ગાયોના ઘાસચારા માટે. મેઘપર ટીટોળી ગામ અને છુછર સરપંચ શ્રી દેવાત કાના નામ કરે સેવાના કામ. એ કે ઠાકર બાપાનું મંદિર થતું હોય તો આજે આપણે કઈ ઓછું રહેવું નથી. 11,000 રૂપિયા આપે છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા જય. હવે જાણે ભાઈ, બોલ ભાઈ બોલ. હવે હું તો ઊભીને થાકી ગયો, ગઈ તો થઈ ગયો. બરાબર. હવે આપણે કુકર ધૂણાવવાનું. હા હા, ધૂણાવ. મને એમાં બહુ ફાવે હે ને? ડાન્સ આવડે ધૂણતા. તો ધૂણવું પડી આમાં. હવે હું ધૂણવામાં નથી. એમ? હા. તો રાખડી બાકડી બાંધવી પડે ને મને. ઈ હું તને બાંધી દે. આકડી મજા કર ને, કોઈ દી જિંદગી આખી તારી રાખડી છૂટીએ નહીં. પછી એકવાર ડેમો તા દેખાડ. ડેમો દેવાનો હોય ને આમ કિંમત. ઈ બધું થઈ જાય. તું અહીંયા આવલા આવીએ ને દાડો આજે તઈ થઈ જાય બધું. હવે કુકર ધૂણાવી લઈ. બરાબર. અને તારે કુકર તારે ઉપાડવાનો હોય તારે છે હો. એટલે કુકર ઉપાડું કે ભૂંડ ભગાડી દઉં? બે આવડે મને. ભૂંડતા તે ભગાડ્યા લાગે. હમણાં હક નથી લાગતો. અણહારી એવી દેખાય તારી. આપણે હે ને કુકડ બુકડ બધા જૂના હે. ભૂંડનાય ભગાડી, ભૂંડે ભગાડી. હાલ ને તારું મન થાય એમ કરજે. હું આ રાખું, તારે ઉપાડવાનું છે, તારે ધૂણવાનું છે. હું તને રાખડી બાંધી દઉં. ઓલો આવ. હાલ ને તને ગમે એમાં બાંધું. હાલે તને નડે. હવે આ તારે કુકર ઉપાડવાનો છે. હવે આમાં કોઈ વાક ના કાઢતા. નવો હે. બરાબર ને?
છે આમ તો. ઈ હું માગે ઈ મને ખબર હે. તું જોઈ નવો છો ને એટલે તને ખબર ના પડી. મને દેખાયો આછું આછું. દેખાય પણ ઈ હવે હું કહી દઉં બરાબર. હા આને બીડી જોઈ તમને ખબર હે બરાબર ને. હવે મારા ભાઈ તું ધોણ ભાઈ જેના આગળ ફાકી હોય ફાકી નાખજો, બિસ્ટોલ હોય બિસ્ટોલ નાખજો, બરાબર. બીડી હોય બીડી નાખજો, ઓલું ચલમનું ઠૂઠી હોય ને ઈ ના નાખતા, ઈ નહીં ચાલે બરાબર. અને જે બીડી નહીં નાખે એ હગી બાડીનો દીકરો. મારો ભાઈ નવો તો હતો પણ નામી કામ કરી ગયો. ચોકલેટ ખાવી તો હાલો. ભાઈ આવા જૂના વેર શું છે? આ કિલો કઈક લાગે ખાર. મને ઉમતા કોઈ પૂગે એમ નથી આ ગામમાં. આમ કરીને ધપેડે. હવે હાસ્યરસને માયણા પછી આપણે આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ, આપણો ટેક અને આપણા કર્મની વાત જો હોય તો એવા જ અડીખમ દાનવીર કર્ણ યાની કે શેઠ સગારસા નાટક આપણે રજૂ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, ઘણા બધા રસનો શૃંગાર છે, ઘણા બધા કર્મોનું ભાથું પણ આમાં છે. હસવા જેવું હશે ત્યાં હસશું, સાંભળવા જેવું હશે ત્યાં સાંભળશું. અને ક્યાંક છતી જેવો જો માહોલ જોવા મળે તો સૌ ગરબી મંડળ વતી ક્ષમા યાચું છું. નાટકનો અંક શરૂ થાય છે. દાનવીર કર્ણ. કુરુક્ષેત્રમાં કૃષ્ણ પ્રભુજી મધ્યમાં રથને લાવે, મધ્યમાં રથને લાવે. કોને મારું ને ક્યાં તીર ચલાવે. મધુસૂદન, આ કુરુક્ષેત્રની ધરતી પર આજે ન્યાય ક્યાં રહ્યો છે? અરે હસ્તિનાપુરની આ પવિત્ર ગાદીના સાચા હકદાર તો આ પાંડુ પુત્ર યુધિષ્ઠિર છે. પરંતુ દુર્યોધને છળ કપટથી આ ગાદી સર કરી અને અમને વનોવન ભટકાવ્યા અને તસુ જેટલી એક જમીન પણ ના આપી. અને એ જમીન મેળવવા માટે અમને લાખો દુઃખ સહન કરવા પડ્યા અને દુર્યોધને અમને યુદ્ધનું આમંત્રણ આપ્યું. અરે તેનો સાથી સહાયક આજ કર્ણ બન્યો છે. બાહુબલી અર્જુનને મુખે આ શબ્દ શોભતા નથી. અરે પધારો પધારો ઇન્દ્રદેવ પધારો. અરે તમારા ચરણોમાં આજ અર્જુનના વંદન. અરે દેવોના આશીર્વાદ ઘણા લીધા થતા પણ નવાઈની વાત તો એ છે અર્જુન પોતાને કાયર ગણાવે ને કર્ણને તો વીર ગણાવે છે. અરે નહીં નહીં ઇન્દ્રદેવ, આજે મોટા ભાઈ યુધિષ્ઠિરને યુદ્ધ કરતા આજ અર્જુનને અટકાવે છે. અરે યુધિષ્ઠિર હિંસા પર જઈ રહ્યા, દુશ્મનો હાથી કરી રહ્યા એવું પણ સમજાય છે. અરે હું તો સમજી ચૂક્યો છું. અરે હું તો સમજી ચૂક્યો છું ઇન્દ્રદેવ. પણ આખી દુનિયા જાણે છે કે આ હસ્તિનાપુરની ગાદીના સાચા વારસદાર આ પાંડવો જ છે. અરે પાપ કર્યા, પાપ વધ્યા સિવાય અન્ય પ્રકાશ મળતો નથી. કોઈ સંગ્રામ સિવાય ભારતનો ઉદય થવા માટે કુંતી કુમાર હોશથી ખેલો સંગ્રામ. દેવ રક્ષણ હાર છે. અર્જુન તારી સહાયમાં ગાંડવ તણો રણકાર છે. અરે ઇન્દ્રદેવ,
અરે ઇન્દ્રદેવ, આજે દુર્યોધન પાસે મહાબલી કર્ણ છે. અરે અર્જુન પાસે કરણ લાચાર છે. અરે હું તો સુલે સમથી કામ લેવા માટે આ યુધિષ્ઠિરનો નિર્ધાર છે. અરે તેથી શું થયું સમ્રાટ? તેથી શું થયું સમ્રાટ? તો સંગ્રામથી તો ગભરાય છે. અરે નહીં નહીં નહીં, અરે હું પણ દુર્યોધનને મહારચેલા યજ્ઞમાં ગયો હતો અને ત્યાં ચર્ચાઓ પણ ઘણી વધી ગઈ હતી અને ચર્ચાને અંતે મેં પણ યુદ્ધનું આમંત્રણ સ્વીકાર્યું અને મહાબલી કર્ણે મને મારવાનું વચન લીધું છે. અરે સાચું કહ્યું અર્જુન, સાચું કહ્યું. સૂર્ય પુત્ર જન્મતા જ કવચ કુંડલને અદ્ભુત બનાવ્યો છે. તેના પર કોઈ પુરુષ વાર કરે રાજ કે તાજથી, અમાન્ય કે સામાન્ય, હાર તો છતાં નિમિત્ત છે. અરે તો પછી એમ જ કહો ને કે કર્ણનું મૃત્યુ સંભવ છે. અરે જો એમ જ થશે તો કૌરવનો વિજય નિશ્ચિત છે. તો કહો અર્જુન, તમારા માટે હું શું કરી શકું? અરે જો આપ કઈ કરવા માંગતા હોવ તો અન્ય ઉપાય બતાવો. અરે એક સમયે કરણે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી હું અર્જુનને મારું નહીં ત્યાં સુધી અન્ય પુરુષોની સેવા ઇનકાર નહીં કરું. આંગણે આવેલાને યાચક વેશ ધારણ કરી છળ તમારા ડર છતાં કવચને કુંડળ હરાવી લઈશ. કદી કરશે ઇનકાર, એ ધર્મ હારી જશે. અરે જય હો ઇન્દ્રદેવનો જય હો. પરાયા મગપણના શસ્ત્રથી આંખે જોનાર હે હિંદ. આઈના ભલામાંથી તું રાજી તો નહીં જો. અરે અર્જુન મારો પુત્ર છે, વિધાતાના લેખ કોઈ બદલી શકવાનો નથી. કર્ણ મારો એક વીર પુત્ર છે. આ સૂર્ય હયાત હોવા છતાં કર્ણને છીનભીન કરવા માંગે છે. તો તારાથી થાય એટલી પ્રવૃત્તિઓ કરી લેજે. હું કર્ણ પાસે જઈ તારી તમામ પ્રવૃત્તિઓ તેને જાણ કરીશ. અરે કોઈથી કોઈનું બદલવાનું નથી. થશે સર્વ વિરોધ, ઓળખ તું જ આધાર. થશે સર્વ વિરોધ, ઓળખ તું જ આધાર. દુષ્ટ જીતી ના શકે તું સત્ય હથિયાર ને. રોગ થઈ જા તું અવધિત બની જાઉં છું. રોગ થઈ જા તું અવધિત બની જાઉં છું. દુષ્ટ તું છોડ તીર હવા બની જાઉં. મહારાણીને આજના દિવસના અભિનંદન. અરે બહેન સખી, સના અભિનંદન પાઠવી રહી છે. મહારાજ કર્ણ સૂર્યોદય થતાં જ 1.25 મણ સોનું દાનમાં આપવાનો સંકલ્પ કર્યો છે. હા, 1.25 મણ સોનું આપવાનો સંકલ્પ કર્યો છે અને મહારાજ કર્ણના દૂર દૂર સુધી ઓલા ધ્વજ લહેરાઈ રહ્યા છે અને 1.25 મણ સોનું દાનમાં આપવું એ કઈ સહેલી વાત નથી મહારાણી. બરાબર છે. ઘણા ધનપતિ એવા હોય છે કે જે પોતાનું ધનનો ઉપયોગ દુષ્ટ નારી નચાવવામાં કરે છે. અરે બહેન સખી, એ એટલા માટે હોય છે પ્રજામાં ધનવાન કહેવાય. હા, પણ કેટલાક મહારાજ તો એવા હોય છે કે પોતાની ઘોડાગાડી દોડાવવામાં જ મોટાઈ સમજે છે. અરે બહેન સખી, એ એટલા માટે હોય છે કે રાજ્ય દરબારમાં પોતાનું નામ જળવાઈ રહે. એવાને જ ઈશ્વર વ્રસ્ત ધન આપે છે. હા સખી બહેન, એ અસુરી સંપત્તિની માયા છે. તે તુરંત આવીને તુરંત ચાલી જાય છે. તે દ્રષ્ટ થઈ જાય છે. બહેન, તો જ્યારે અસુરી સંપત્તિ વિશે જાણવું હોય તો સાંભળ. એ અસુરી સંપત્તિ મદિરામાં જાય છે. પાપની લક્ષ્મી એક દુષ્ટ નારી ખાય છે. યાચક અતિથિ દેશ હરિ કીર્તન ગાનમાં સાચી એ જ સંપત્તિ જે કામ આવે દાનમાં. એક કલાવૃત્તિના કલાકારને હું અભિનંદન કરું છું કે તમારો સુરીલો કંઠ, મોર જેવો ટહુકાર અને કોયલ જેવી મીઠી મધુરવાણી વરસાવો અમારી આ બે સખીઓ પર અને સમજાવો ગામની પ્રજાજનોને કે સાચી સંપત્તિ શું છે. સાચી સંપત્તિ શું છે? કમલાપતિ ને એ ના ભજ્યા તો પ્રભુ ભજનમાં એ ના ભજ્યા તો સંપત્તિ મળી શું કામની. પર ઉપકાર તે પામ્યો નહીં. દાન કર્મથી
હાની કરે પિંગળ ધર્મ કરીને હાની કહે પિંગળ લોભી જના નામની કમલાપતિને ના ભજ્યા તો સંપત્તિ કામની સંપત્તિ કામની. ચાલો સખીઓ આપણે આપણા રાજમહેલમાં તરફ પ્રયાણ કરીએ. ચાલો મહારાણી.